તો રાજકોટ જિલ્લાના ધોરાજી જૂનાગઢ માર્ગ પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ વચ્ચે ભારે વાહનો માટે મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા ખેડૂતો, ઉદ્યોગકારો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવી ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે। તો હવે તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। છેલ્લા ઘણા સમયથી આ ધોરાજી જૂનાગઢ રોડ જે ફાટકની ઓવરબ્રિજની કામગીરી ચાલે છે એકદમ ગોકળ ગતિ, એટલે હું તો કોઈ ગોકળ ગતિ ન કહેવાય, ચાલુ બંધ હોય છે ને રાહદારીઓને એટલી મુશ્કેલી પડે છે ને હમણાં તો થોડાક ટાઈમ પહેલાં ભારે વાહનો માટે રસ્તો પણ બંધ કર્યો છે ને ડાયવર્ઝન આપ્યું છે 7-8 કિલોમીટર જમનાવળ બાજુનું, જેથી કરીને ઇંધણનો પણ વ્યય થાય છે ને તમામ ટ્રાન્સપોર્ટવાળા છે, બસોવાળા છે, ત્યાંના ફેક્ટરીઓવાળા છે એને બહુ મુશ્કેલી પડે છે। જુનાગઢ ઉપર ઓવરબ્રિજ આવેલ જે ગોકળ ગતિના ગાયથી 2-3 વર્ષથી કામ ચાલે છે। હમણાં 4 તારીખે જે ડાયવર્ઝન આપ્યું એમાં મોટા વાહનોનો એવડો ભારે વાહન અમારા જમનાળ ખાતે ફાટક પછી કેનાલ રોડ જે આવે એ ખેડૂતનો રોડ છે અને આમાં 70-75 વીઘા જમીન આવેલ છે। એમાં એરંડા, મગફળી, તુવેર, બાજરી, સોયાબીન અને જુવાર આ બધા પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે, બરાબર। છતાંય કોઈ કાંઈ આંખ ઉઘાડતા જ નથી કોઈ મામલતદાર આવતા, નથી કોઈ કોન્ટ્રાક્ટર આવેલ। આ રોડ અમને વહેલી તકે પૂરી કરવા અમારી માંગ છે। ધોરાજીની અંદર જુનાગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગનું એક ઓવરબ્રિજનું છેલ્લા 1.5-2 વર્ષથી આ કામ ચાલુ છે। આ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલુ છે। ખરેખર અત્યારે આ કામ પૂર્ણ થઈ જવું જોઈએ, પણ હજી એક બાજુનું કામ પણ પૂર્ણ નથી થયું। તો આ ઓવરબ્રિજ તારીખ 4થી ભારે વાહનો માટે બંધ કરેલ છે। એટલે અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના જો કાચા માલ આવે છે અને પાકો માલ જાય છે, જે લોડિંગ વાહનો આવે છે એને ખૂબ જ પારાવાર મુશ્કેલી પડે છે। અને જે કલેક્ટર સાહેબના હુકમ મુજબ જે અમને ડાયવર્ઝન આપેલું છે તે કાચું છે, કેનાલથી જમનાવળ રોડ ઉપર ડાયવર્ઝન જાય છે, ખૂબ જ બિસ્માર હાલતમાં છે। આ ખરેખર ડામર રોડ કરી અને પાકું ડાયવર્ઝન કરવું જોઈએ તો અમારા વાહનોને। હાલ ધોરાજીમાં ચાલતા જુનાગઢ રોડ ઉપર બ્રિજનું કામ, તેમાં જ્યારથી કામ શરૂ છે ત્યારથી કોન્ટ્રાક્ટર દ્વારા બંને બાજુ સર્વિસ રોડ વ્યવસ્થિત કરેલ નથી। આજે પણ કોઈ પણ ત્યાં ચાલે અને શહેરના પ્લાસ્ટિક એસોસિએશન, ખેડૂતો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ફરિયાદો કરવામાં આવેલ, છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ રીતે કોઈ ધ્યાન આપેલ નહીં ને હાલમાં માથે ચોમાસું તોડાઈ રહ્યું છે। ખરેખર તો ત્યાં સર્વિસ રોડ વ્યવસ્થિત મેટલ કરી અને ડામર બનાવવો જોઈએ બંને સાઈડ, આ જ નિયમ હોય છે, પણ શા માટે નથી થઈ રહ્યો અમને પણ આશ્ચર્ય થાય।